તો જય માતાજી મિત્રો, નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે ઘરે આવી ગયા તો જુઓ તમે, નિહારીને ને ઘરે આવી ગયા. તો અત્યારે જઈ ધાબો પર. તો મિત્રો આપણે આવી ગયા હતા ગામમાં, અને જુઓ તમે આવો મારું ગામ. તો અત્યારે ભાઈબંધ કે પતંગ ચગાવવા જવું હોય, અને ખરા તો આપની પતંગ ચગાવવાનું છે મેરાવે કહેતો હતો. તો અમે ટ્રાય તો કરી, પતંગ ચગાવીએ, જોઈએ ચેવો માહોલ રહે. હા તો ગાઈસ અમે આવી ગયા ગામમાં, જુઓ તમે. અને અત્યારે જઈ બે ભાઈ પતંગ ચગાવો. તમે પતંગ આપી એક આપી હે હાલ દે ને, આપણે પતંગ ચગાવી ગયા. આમાં ના આવી ગયા લે, પતંગ ના આપી યાર અમને. અત્યારે એમનો સમય હે, ચગાવવા દો. અમારો સમય આવશે એટલે અમે ચગાવી નાખશું તમને. તો જોઈ લો તમે, પતંગ લઈને આવી ગયા. અમે મળી તો ખરી એમને, પણ હવે પતંગ ચગાવી. તો રોક જોતા રહ્યો, અમે ત્યાં સુધી પતંગ ચગાવી નાખી. બરાબર, એ પતંગ ચગતી નહીં એક કે ગામમાં આમ છે. અને અમે બી આવી ગયા ધાબા પર, માહોલ ઠંડો કરા. જોઈ લો તમે, પતંગ ચગાવી. તો ફાઇનલી ગાઈસ પતંગ ચગી જઈ ધીરે ધીરે. પણ હાલું પવન હા નહીં, શું કરવાનું. તમને અત્યારે મુહૂર્ત આવે એમ કહું પતંગ ચગાવવાનું. અને મને કે કામ હકે કંઈક આય ફટાફટ, તે હું તો આવી ગયો. તારે તો જો પતંગ ચગાવવા આવી ગયો એટલે પતંગ પવન તો આમ ને ખાલી. તો જો ત્યાં ધાબા પર એક જે છોકરા બેઠા હા. તો ફાઇનલી ગાઈસ આપણે પતંગ ચગાવી નાખી છે. અને જુઓ હમણાં જોઈને એક જણાનો ઉત્સાહ થયો, તો પતંગ ચગાવી નાખીએ ભાઈ બને તે. અમારું ચેન ચગાવે ખબર નહીં. અને અમે જુઓ પતંગ ચગાવી જાય. ફાઇનલી અમારી પતંગ ચગી જઈ છે. તો મિત્રો આપણે પતંગ ચગાવતા જોઈ લો. આમ તમને પતંગ નહીં બતાતી હોય, કારણ કે પવન બદલી ગયો હોય અને પતંગ આમ જતી રહી છે. આ રહી જુઓ તમે. તો ઓલા પતંગે તો ઉતાર નાખી છે. હવે હું પતંગ ચગાવું, જુઓ તમે. તો મિત્રો આપણે પતંગ ઉતાર નાખી છે. કંટાળો આવતો યાર પતંગ ચગાવી. જુઓ તમે, એક તો પવન એ નતો. હા જુઓ ને, કંઈ દોરી કરી નાખી છે. તો હવે જઈએ ગાડી કરીને ટ્યુશન. તો મિત્રો આપણા નઈ બહેન તૈયાર થઈ ગયા હા, અને હવે આપણે જવાનું આણંદપુર. તો જોઈએ, બાલ કપાવવાનો વિચાર છે. બાલ કપાવવાનું મન થતું તો નહીં, પણ બધા કે કરે હા, તો આપણે બાલ કપાઈ નાખીએ. જુઓ તમે બાલ જેવા. અને આગળ મળીએ આપણા ભાઈ બનાવવા પછી. તો મિત્રો આપણે ટ્યુશન બહેને આવી ગયા હતા, અને આ તો સાડું ચેલા અડધો કલાક વધારે બિહાર રાખે, 2 કલાક બિહાર રાખે અંદર. તો જઈશું. જુઓ તમે આપણે મેહુલ.
તો મિત્રો આપણે આવા જવાનું હોય આણંદ અને આણંદ જઈને તમને મળીએ બરાબર. તો મિત્રો આપણે આણંદ થઈ ગયા હતા અને જુઓ તમે આ મયુર હ આપણા પિત્તમ ચિરાગ ને ચિરાગ બધા હ અને આપણે તો અંદર ફટાફટ લીફમાં બેસી ગયા હા તો બીક લાગે ઘરી ગયા જોઈ લે ખાલી બીક લાગે એ જાય બંધ થઈ ગઈ લીફ ફાઇનલી લીફ જઈ લે ઉપર લીફ બંધ થઈ ગઈ અને બહાર જતી રહી ફૂલ છે ખુલી જઈ જોઈ લો તમે અનબોક્સિંગ કરી નાખ્યું જોઈ લો ખાલી તમે આવી ગયા તમે ગ્રાઉન્ડ ફ્લોર પર તો મળીએ તમને આગળ બરોબર તો જોતા રહો તમે કોબરા ગેંગ હેઠી આવતી રહી છે આપણી તો આપણે મળીએ બરોબર આગળ. તો મિત્રો આપણો ભાઈબંધ આવી ગયો જોઈ લો તમે તો કેવું લાગે તમને મજા આવી હા મહેશ તો ભાઈબંધ આપણો અને કોકનું બાઇક ઉપાડી લઈને આવ્યો જીટી ભાઈનું પોતે તો ક્યાં જઈને આવ્યા હતા તમે એમાં ગામમાં રખડો હતા અમે ટ્રેક્ટર લેવા ગયા હતા ગાયજી સામના ગામના લઈ જાય ટ્રેક્ટર પાછું આપવા દુકાને આવું હા જચ્યું છે ને દુકાન તો જવા દેવો આમ મિત્રો આપણે પાહા આવી જતા ધાબા પર અને આ બ્લોગ આગળ એન્ડ કરી તો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો શેર કરી નાખજો. તો મળીએ નવા બ્લોગમાં બીજા. તો જય માતાજી.